લલિતભાઈ નાની નાની મૂર્તિ છે ગાડી ને પાણી પાઈ લઈએ ને આપણે પાણી બોટલ જો રહી હતી મસ્ત રહે આ પડ્યું પાણી ની બોટલો 3 છે હા પાણી અહીંથી ભર લો મે 4 બોટલ ભરી જા મસ્ત ફ્રીજ દોકાન એટલે આપણે ભરી ના 3 ખોલો ભાઈ આ ખોલો દરવાજો ખુલી છે उतरन ब्रावे ने से नीचे उतरी जा नीचे नीचे आ जाओ खवाई जाए रे હું નહીં ખવાય ના ખાતા કાલી જગ્યા ફોટા આપી દે ખાઈ લો ને ખવાઈ જાય કૂપન લગાઈ દીધી થોડું વાંધો ને ભાવ તો એક જ અલગ એ સસ્તા અમે તો કોઈ આવ્યું નહીં મત સ્ટેન્ડ લઈ દે તો આવો બનાવ્યો જમવાનું કેવું બને બરાબર ને જમવાનું इसको कांदा बोलते हैं हमारे देसी भाषा में डुंगली बोलते हैं કોંદો કોંદો कांदा ने डुंगली ये कांदा है જય દ્વારકાધીશ નીકળવાના હોય દ્વારકા જમી લીધું છે બધાએ जय द्वारकाधीश जामनगर पहुंची હવે કેટલા પગે આપણે जामनगर કામ કરો તો મેપ 151 કિલોમીટર બાકી છે દ્વારકા પહોંચવામાં વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઇબ તો કરજો જ ચેનલનું નામ છે લલિત રાજ પુરોહિત 007 Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit from the drama. Keep it coming, I'ma send you to your mama. Mr. Whip, 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 get the guns out. Dropping bodies in the place till the sun's out. જય દ્વારકાધીશ ગાઈસ પહોંચી ગયા દ્વારકા એન્ટ્રી લઈ લીધી છે ગાઈસ પહોંચી ગયા દ્વારકા આપણે જો દ્વારકાનો નજારો દેખાય તમને આ દ્વારકાનું મંદિર સામે દેખાય છે ગાઈસ પહોંચી ગયા આપણે દ્વારકાધીશ દેખો મંદિર દેખાય ને તમને ગાડી આવે કે गाइस તમારા ફોન થોડા તમારા હેડકા પર ભગાઈ જશે સાઈડમાં જુઓ સિસ્ટમ ચાલો એ ઘુમે દિલે મોય આવો બતલા હવે તો આખો એની બકાઈ જાય બધા આવે છે જોવા ને આમાં જોવા મોબાઈલમાં આડા ગમે લખી છે આપણે દર્શન શક્ય છે દર્શન પણ કરાવશું તમને અમારે ઠાકર સમાજના અગ્રણી અને કોઈનું હીરો રત્ન અનમોલ આવ ભાઈ તો તારે એની માટે થોડો સંઘર્ષ કરવો પડશે સંઘર્ષ ચાલુ જ છે ને ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે તમારે એના માટે વિડીયો થોડું શીખવું પડશે બધું ચાલુ જ છે શીખવાનું ચાલુ છે પબ્લિક આપણે સપોર્ટ કરશે તો આગળ વધવાના જ છીએ આપણે દ્વારકાનું નામ લઈને આપણે જે બ્લોગ ચાલુ કર્યો છે નવા નવા બ્લોગ છે પબ્લિક સપોર્ટ કરશે તો આગળ વધવાના છે હું કહેશું
બેટ દ્વારકા ક્યાંથી જવાય? સીધું સીધું આ રોડ આવે. પેલા ઠાકરના દર્શન કરી લઈએ પછી બીજી વાત કરીએ આગળ. તાર અડે એના રાજ મારે અમે વગડે ભેળી ગાયું બહુ સાર તારે એની હાથે રે હવેલીઓ હવા લાખણી. ગાઈસ દર્શન કરીને બહાર નીકળી ગયા છે. દર્શનભાઈ દર્શન કેવા છે તમારા? બહુ મજા આવી ગઈ. નરેન્દ્રભાઈ તમને? મજા જ આવે. રાજા ઠાકરના દર્શન બહુ જબરા થઈ ગયા. એક અનંત ઉત્સાહથી આવેલા અને બહુ સારા એમ કે દર્શન થઈ ગયા. અમારા ટાઈમ પર આવ્યો એટલે દર્શન વ્યવસ્થિત થઈ ગયા એમ. આવી જવાનું. આનંદ અનુભૂતિ થઈ, મનને શાંત થઈ. અને વર્ષોથી સપનું હતું. મંદિરમાં જે એટલે એમ કે એક અલગ જ અંદરથી વાવ આવે છે. હા પૂરા શરીરમાં જેવા વાતાવરણ કંપન ઉડી જાય. હા અલગ જ હોય તમારે. બ્રહ્માંડ પીવાનું વાતાવરણ. કઈ નહીં ઘટે રમેશભાઈ ના? કઈ નહીં ઘટે ને? કાંઈ ઘટે નહીં. તો પછી હા? ક્યાં જઈએ? લહેર ઉડે. और ये भाई है, ये भाई ये इसको गधे कहते हैं. इसको बार बार बोलने में भी समझ नहीं आता. સમજ નહીં આતા હે. भाई बोल दिया. આપણે બસ વ્યવસ્થિત દ્વારકાધીશના દર્શન થઈ ગયા છે અને હવે આપણે ક્યાં જવું? દેવ દ્વારકા. બેટ દ્વારકા જઈશું અને ત્યાંનો નજારો इसको જોવાનો છે. हमारे यहाँ पे ऐसा कहते हैं ऊंट कि ત્યાં શું તો ગાય कहते हैं. गाय देख सकते हैं आप. हमारा भाई ગોત્ર એક છે. और हमारी ड्रीम गाड़ी हमारी गाड़ी का તો આપણો આ બ્લોગ અહીં ખતમ કરીએ છીએ અને દેવ દ્વારકા જવાનું છે તો ત્યાંનો આપણે એક નવો બીજો અલગ બ્લોગ બનાવવાનો છે. જય માતાજી. બ્લોગને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. સુરત થી હેડ્યા આવો. હા આ ગાડી ડીઝલ વગરની ગાડી છે ને? સરકારી ગાડી. હા. No tax, કઈ નથી ટેક્સ બેક્સ નહીં લાગે એમ. હા no insurance. હા તો ચેનલને સબસ્ક્રાઈબ वॉटर पे चलती है गाड़ी. સબસ્ક્રાઇબ લાઈક અને શેર કરજો. નવો બ્લોગ છે સપોર્ટ કરતા રહેજો ગાઈસ. જય માતાજી.